ચાલો આજે વાત કરીએ એક એવા કવિની જેમની કવિતાઓ સદીઓથી લોકોના દિલને સ્પર્શી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ મહાન સૂફી સંત અને કવિ રૂમી વિશે. કદાચ જાણીને નવાઈ લાગશે પણ આજે 800 વર્ષ પછી પણ રૂમી અમેરિકામાં સૌથી વધુ વેચાતા કવિ છે. એમની લોકપ્રિયતા આજે પણ એટલી જ અકબંધ છે. તો સવાલ એ થાય કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું? એક ધર્મશાસ્ત્રી અને એ પણ વિશ્વના સૌથી પ્રિય કવિ. ચાલો એમની આખી અદ્ભુત સફરને સમજીએ. આપણે જે કવિ રૂમીને ઓળખીએ છીએ એવા એ હંમેશાથી નહોતા, બિલકુલ નહીં. શરૂઆતમાં તો એમનું જીવન એકદમ અલગ હતું, એકદમ વ્યવસ્થિત, એક આદરણીય વિદ્વાનનું જીવન. તો જુઓ, એમનો જન્મ 1207માં બલ્ખમાં થયો, એક ધર્મશાસ્ત્રીઓના ઘરમાં. પણ પછી મોંગોલ આક્રમણના ભયને કારણે એમના પરિવારે ત્યાંથી પલાયન કરવું પડ્યું. ઘણી જગ્યાએ ભટકતા પછી છેવટે એ લોકો કોન્યામાં સ્થાયી થયા. અને 1240 આવતા આવતા રૂમી એક મોટા ઇસ્લામિક ન્યાયશાસ્ત્રી અને શિક્ષક બની ચૂક્યા હતા. અને મજાની વાત તો એ છે કે એમને કવિતાથી સખત નફરત હતી. પણ પછી કંઈક એવું થયું જેણે બધું જ બદલી નાખ્યું. રૂમીનું આ શાંત, સુવ્યવસ્થિત જીવન એક જ મુલાકાતથી ઉથલપાથલ થઈ જવાનું હતું. એક એવી મુલાકાત જેણે ઇતિહાસ બનાવી દીધો. વર્ષ હતું 1244. કોન્યામાં એક રહસ્યમય માણસ આવે છે. એક ભટકતો દરવેશ. નામ હતું શમ્સ તબ્રીઝી. આ એ જ વ્યક્તિ હતા જે રૂમીના જીવનમાં એક મોટા પરિવર્તનનું કારણ બનવાના હતા. એક માન્યતા એવી છે કે શમ્સને કોઈ દૈવી અવાજે કહ્યું હતું કે તું જેને શોધી રહ્યો છે એ તો કોન્યાનો જલાલુદ્દીન છે. બસ આ જ વાત એમના સંબંધને વધુ રહસ્યમય બનાવે છે ને? અને અહીંથી રૂમીના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે એમને અંદરથી હચમચાવી દીધા. એમના આધ્યાત્મિક મિત્ર, એમના સાથી અચાનક ગાયબ થઈ ગયા. ફક્ત 15 મહિનાની ગાઢ મિત્રતા, અને પછી શમ્સ એકદમ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. કેટલાક તો એવું પણ માને છે કે રૂમીના જ અમુક ઈર્ષાળુ અનુયાયીઓએ એમની હત્યા કરી નાખી. આ ઘટનાએ રૂમીને ભાંગી નાખ્યા. પણ કહેવાય છે ને કે તૂટ્યા પછી જ સાચું સર્જન થાય છે. બસ એ જ પીડામાંથી એક નવા રૂમીનો જન્મ થયો. તો જુઓ આ બદલાવ. શમ્સને મળ્યા પહેલાં રૂમી કેવા હતા? એક ગંભીર ધર્મગુરુ જે નિયમો અને પરંપરાની વાતો કરતા. અને શમ્સના ગયા પછી એકદમ અલગ, એક ભાવવિભોર સૂફી જેમના દિલમાંથી વિરહ અને પ્રેમ કવિતા અને નૃત્ય બનીને વહેવા લાગ્યા. અને આખરે રૂમીને એ સત્ય સમજાયું. એમણે કહ્યું, મારે શા માટે શોધવું? હું તો એ જ છું. એમનો સાર મારા દ્વારા બોલે છે. હું તો મારી જાતને જ શોધી રહ્યો હતો. કેટલી મોટી વાત છે! એમને સમજાયું કે જે ઈશ્વરીય તત્વ એ શમ્સમાં શોધતા હતા એ તો ખરેખર એમની પોતાની અંદર જ હતું. તો આ આંતરિક પરિવર્તન પછી રૂમીએ શું કર્યું? એમણે પોતાની પીડા, પોતાના પ્રેમને કળા અને આધ્યાત્મિકતામાં વહાવી દીધા. અને એમાંથી જન્મ થયો અદ્ભુત કવિતા અને એમના પ્રખ્યાત ઘુમર નૃત્યનો. એમની રચનાઓ ખરેખર અદ્ભુત છે. જેમ કે મસનવી એ માનવી, જેને લોકો ફારસીમાં કુરાન પણ કહે છે. પછી છે દીવાને શમ્સે તબ્રીઝી, જે શમ્સની યાદમાં લખાયેલી હજારો કવિતાઓનો સંગ્રહ છે. અને ફીહી માફીહી, જેમાં એમના પ્રવચનો છે. આ બધું એમના પ્રેમ અને વિરહના અનુભવમાંથી જ આવ્યું છે. અને હવે વાત કરીએ એમના પ્રખ્યાત નૃત્ય સેમાની, જેને આપણે વર્લિંગ દરવેશ તરીકે ઓળખીએ છીએ. આ ખાલી ગોળ ગોળ ફરવું નથી, આ તો જિક્ર છે, એટલે કે ઈશ્વરનું સ્મરણ. એક એવી આધ્યાત્મિક યાત્રા જેમાં નૃત્ય કરનાર બ્રહ્માંડ સાથે એક થઈ જાય છે. આ નૃત્ય પાછળનું પ્રતિકાત્મકતા ખૂબ જ ઊંડી છે. જુઓ, એમની ટોપી કબરના પથ્થર જેવી, જબ્બો શબપેટી જેવો અને સફેદ શર્ટ કફન જેવો છે. આ બધું અહંકારના મૃત્યુનું પ્રતીક છે. પછી એમની મુદ્રા, જમણો હાથ ઉપર આકાશમાંથી આશીર્વાદ લેવા અને ડાબો હાથ નીચે એ આશીર્વાદને દુનિયા સુધી પહોંચાડવા. અને આ જે ઘૂમવાની ક્રિયા છે એ બ્રહ્માંડ સાથે એક થઈ જવાનો અનુભવ છે. પણ સવાલ એ છે કે 800 વર્ષ પછી પણ રૂમી આટલા પ્રખ્યાત કેમ છે? એમના શબ્દો આજે પણ કેમ આટલા પ્રાસંગિક લાગે છે? કારણ કે એમની કવિતામાં પ્રેમ, વિરહ, આધ્યાત્મિકતા જેવી વાતો છે. એવી વાતો જે કોઈ દેશ, ધર્મ કે સમયના બંધનમાં નથી બંધાતી. એ સાર્વત્રિક છે.
રૂમીની કવિતામાં એક શબ્દ વારંવાર આવે છે, પ્રિયતમ. પણ આ પ્રિયતમ છે કોણ? આ એક એવો સવાલ છે જેના પર આજે પણ બહુ ચર્ચાઓ થાય છે. લોકો આના અલગ અલગ અર્થ કાઢે છે. કેટલાક કહેશે કે પ્રિયતમ એટલે ઈશ્વર, કેટલાક માને છે કે એમના ગુરુ શમ્સ તબરીઝી છે, તો વળી કેટલાકનું કહેવું છે કે રૂમી પોતાના જ આંતરિક સ્વની વાત કરી રહ્યા છે. અને આ જ તો એમની કવિતાની સુંદરતા છે કે એનો કોઈ એક જ અર્થ નથી. દીવા અલગ અલગ છે, પણ પ્રકાશ તો એક જ છે, એ પરમ તત્વમાંથી આવે છે. આ એક વાક્ય રૂમીની આખી વિચારધારા સમજાવી દે છે. એ કહેવા માગે છે કે રસ્તા ભલે ગમે તેટલા હોય, પણ મંઝિલ તો એક જ છે, સત્ય એક જ છે. અને અંતમાં રૂમીનો પોતાનો જ એક શેર: જ્યારે હું મરી જાઉં ત્યારે મારી કબર જમીનમાં નહીં શોધતા, પણ લોકોના દિલમાં શોધજો, અને જુઓ, સદીઓ પછી પણ એમનું સાચું ઘર કોઈ કબર નહીં, પણ આપણા સૌના હૃદય છે, જ્યાં એમના શબ્દો આજે પણ પ્રેમ અને પ્રેરણા બનીને જીવે છે. કારણ કે સાચો વારસો પથ્થરનો નહીં, પ્રેમનો હોય છે.